મારું નામ પવન સોની, અમદાવાદથી. મારા લગ્નના 7મા મહિને મને GBS કરીને બીમારી થઈ હતી. એ બીમારીમાં મારા હાથ અને પગ બંને જતા રહ્યા હતા. કામ કરતાં અચાનક જ બંધ થઈ ગયા હતા. તો ઘણી પ્રોબ્લેમ હતી. ડૉક્ટરે એવું કીધું હતું કે લગભગ 9 મહિના તો એને પથારીમાંથી ઊભા થતા થશે અને 1.5-2 વર્ષે કદાચ ચાલતો થાય. એ બી કેવું 2-3 જણા પકડે તો ના, શક્યતા નહીં. લાખે એક જ જણને આ બીમારી થાય છે. અને બીમારી મને લગ્નના 7મા-8મા મહિના થઈ ગઈ હતી. મારા એક મિત્રને સપનામાં બહુચર માતા આવ્યા હતા અને બહુચર માતાએ યુટ્યુબ ચેનલ એને કીધી કે તો આ યુટ્યુબ ચેનલ ખૂંખાર મેલડીની છે, જો. એણે બીજે દિવસે સવારે ખૂંખાર મેલડીની ચેનલ જોઈ, એની અંદર બધા વિડીયો જોયા, એને શ્રદ્ધા બેઠીને એણે મારા માટે માનતા માની કે જો મારા ભાઈબંધને સારું થઈ જશે તો હું માં દર્શન કરવા માટે લઈશ. અને પછી મને માં જે વસ્તુ 9-10 મહિને માણસ પથારીમાંથી ઊભો થાય એ હું 1 મહિનામાં ઊભો થઈ ગયો હતો. અને જે 1.5-2 વર્ષે માણસ ચાલતો થાય એ હું 3 મહિને ચાલતો થઈ ગયો હતો. એ નથી આવ્યા. એ એમના મમ્મી સાથે આવીને દર્શન કરીને જાય છે. અત્યારે એવું હતું કે એના ઘરે કોઈ માનતું નહોતું. અત્યારે એના ઘરે આખો ફ્લેટ આવે છે અહીંયા દર્શન કરવા માટે. એને સપનામાં બહુચર માતા આવ્યા હતા. યુટ્યુબ ચેનલ બતાવી હતી બહુચર માતા. બારેજા છે એની યુટ્યુબ એને બી ખબર નહોતી. ના, એ બી જાણતો નહોતો. એને સપના એ બહુચર માતાનો ભગત છે અને સોલંકી છે. બહુચર માતાના કુળદેવી છે અને બહુચર માતામાં શ્રદ્ધા એને ઘણી છે. તો એને રાતે સપનામાં માતાજી આવ્યા અને માતાજી યુટ્યુબ ચેનલ બતાવી. એણે બીજે દિવસે સવાર ઉઠીને બધા વિડીયો જોયા. તો વિડીયો જોયો તો એને મજા આવી. તો એણે પછી મારા માટે માનતા માની. મને મહિનાની અંદર હું ઊભો થઈ ગયો, 3 મહિનામાં ચાલતો થઈ ગયો. અને ડૉક્ટરો કહેતા હતા 1.5 વર્ષે તો એ ખાલી ચાલતો થશે. આજે 1.5 વર્ષે હું બધું જ કામ કરી શકું છું. કોઈ મને ના કહે કે મને GBS કરીને એક બીમારી બી થઈ ગઈ હતી. એવું મને માતાજીનો ચમત્કાર છે ને મને માની. અને માં તમારો કોટી ધન્યવાદ એ માટે. આજે લાખો એવા ભૂલા પડેલા છોકરા હતા જેમાં કુળદેવીને ભૂલી ગયા હતા. આજે હજારો પેઢીની કુળદેવી તમારા માટે એટલો બધો આશીષ, એટલું બધું એને હરખ છે તમારા માટેમાં કે લાખો દીકરાઓને તમે કુળદેવી ના કર્યામાં. એમાં હું પણ આવ્યો માં કે મારી કુળદેવી એટલી પ્રસન્ન હતી. મારા કુળદેવીને દર્શન કરવા ગયો ત્યારે એટલા પ્રસન્ન હતા કે મારો છોકરો આવ્યો. એટલે માં એક સપનું હતું તમારા ચરણ મારે નમવું હતું. માં શું કરજે માં.